ઈરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે રાજકોટના રેસ્ટોરન્ટ માલિકો ચિંતિત બન્યા છે। હાલ જરૂરિયાત હોય તેટલા સિલિન્ડર આપવામાં આવતા નથી। અમારે બહારના ફંક્શન ઓછા લેવા પડે છે। યુદ્ધની સ્થિતિની અસર અહીંયા પણ દેખાઈ રહી છે। રાજકોટના 60% રેસ્ટોરન્ટમાં ગેસની પાઇપલાઇન છે, પરંતુ હાલની સ્થિતિને ધ્યાને રાખીને બહારના ફંક્શનના ઓર્ડર લેવા પડે છે। અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને જ લઈને ફૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે અને સાથે જે પ્રકારે જે ગેસના ભાવ છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે જે ગેસ સહિતની જે સપ્લાય છે ચેન છે તે બંધ થઈ છે। આપણી સાથે રેસ્ટોરન્ટના માલિક છે, શું કહેશો, શું અત્યારે ગેસને લઈને શું ફેરફાર જોવા મળે? ગેસની પરિસ્થિતિ તો અત્યારે એવી છે કે શોર્ટ સપ્લાય થઈ છે કે રિક્વાયરમેન્ટ હોય એનાથી ઓછી સપ્લાય આપે છે, કે 100% સામે 60 થી 70% એ લોકો ગેસના સિલિન્ડર આપે છે। બાકી હજી જે બીજા શહેરોમાં થઈ છે એવી પરિસ્થિતિ રાજકોટમાં નથી સર્જાણી। આપણે રોજ કેટલું ગેસના સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે? ઓન એન એવરેજ કરીએ તો રોજના 1 થી 2 સિલિન્ડર તો જોતા જ હોય, કારણ કે લગભગ રેસ્ટોરન્ટ પાસે રાજકોટમાં ગેસની લાઈન છે, એટલે સામે એનો વપરાશ બી ઓછો છે। આપણે કઈ સ્ટોક કે એવું કઈ કરીને રાખ્યું? નહીં, સ્ટોક તો થતો જ નથી, કારણ કે થોડીક સેન્સિટિવ આઇટમ છે, બરાબર। એટલે જેમ રિક્વાયરમેન્ટ હોય એવી રીતે અમે બધા ઓર્ડર કરતા હોઈએ અને સપ્લાય મળી રહી છે। અત્યારે ભાવ વધારો કઈ થયો છે એવું છે? ભાવ વધારો અત્યારે તો હમણાં લગભગ ગયા વીકમાં જ અમારા કોમર્શિયલમાં 115 થી 20 રૂપિયા જેવો વધારો થઈ ગયેલો છે। ગેસમાં જે આ લાઈન છે તો એમાં કઈ ભાવ વધારો હોય કે એવી કઈ સૂચનાઓ મળી છે એવું કઈ છે? ના, ગેસની લાઈનમાં હજુ સુધી કઈ ભાવ વધારાની સૂચના નથી આવેલી। આજે યુદ્ધની પરિસ્થિતિ છે અને ગેસના જે ભાવ ને બધું વધ્યું છે એની અસર જોવા મળે છે અત્યારે? હા, ધંધામાં તો ડેફિનેટલી જોવા મળે જ છે, કારણ કે જે પેલા ડિમાન્ડ હતી એ થોડી અસર દેખાડે છે, બધાના ધંધામાં બતાવે છે। અને મોંઘવારી હમણાં જે ક્રૂડ વધશે એટલે થોડીક મોંઘવારી વધવાની જ છે ઓલરેડી, એટલે એ બી અસર દેખાશે બધે। ગેસના ભાવને સાથે ક્રૂડને લઈને અસર? હા, 100% જોવા મળે છે। અસરમાં તો એવું છે કે અત્યારે જે પેલા ડિમાન્ડ હતી, કસ્ટમરને જે ઓર્ડરિંગ હતા એમાં બી અમને થોડીક અસર દેખાય છે। ઓછા છે, પણ થોડા ઓછા છે। ચોક્કસથી જે પ્રમાણે ગેસના ભાવ વધ્યા છે ને ત્યારબાદ જે પરિસ્થિતિ છે તે સર્જાઈ છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટના જે માલિકો છે તે પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। રેસ્ટોરન્ટના હું દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે જે રેસ્ટોરન્ટ છે ત્યાં આ પ્રકારે મોટા પ્રમાણમાં અલગ અલગ વસ્તુઓ છે તે બનતી હોય છે ને તેને જ લઈને જે કહી શકાય છે કે આગળ જે લોકો છે તેમને આપવામાં આવતી હોય છે। રેસ્ટોરન્ટમાં જે હાલ તો જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે સપ્લાય છે તે અટકી પડી હોય તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળતા હોય છે। હાલ તો રાજકોટ શહેરમાં જે ગેસની પાઇપલાઇનો છે, પરંતુ મોટાભાગના જે ફંક્શન હોય છે, અલગ અલગ જગ્યાએ ફંક્શન હોય છે ત્યારે આ ગેસના બાટલાનો ઉપયોગ થતો હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે હાલ આ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટના જે માલિકો છે તે ચિંતાતુર બન્યા છે, કારણ કે ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યારબાદ જે પ્રમાણે હજુ ક્રૂડ ઓઇલ છે તેના ભાવ છે તે વધવાની શક્યતાઓ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે જે રેસ્ટોરન્ટના માલિકો છે તે ચિંતાતુર બન્યા છે, કારણ કે 115 રૂપિયા ભાવ છે કોમર્શિયલ ગેસનો વધારવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણે હોટલ અને રેસ્ટોરન્ટમાં ડેઇલી આ ગેસના બાટલાનો ઉપયોગ થતો હોય છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હોટલ માલિકો જે ચિંતામાં જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ છે અને હાલ જે આખી સપ્લાય ચેન છે તે તૂટી ગઈ છે અને તેના જ કારણે ઓઇલ અને જે ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને જ લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ।